નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા અને આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરીશું ચાંદીપુરા વાયરસને લઈને। છેલ્લા 3-1 વર્ષથી ચાંદીપુરા વાયરસે હર ચોમાસાની અંદર તેનું માથું ઉંચકી રહ્યું છે અને આ ચાંદીપુરા વાયરસ છે તે સૌથી વધુ અંતરિયાળ વિસ્તારો છે, જે અંતરિયાળ ગામડાના વિસ્તારો છે કે જ્યાં હજુ પણ કાચા મકાનો છે, જ્યાં લીપણવાળા કે મળવાળા મકાનો છે, તેની અંદર એક જીવાત છે તે ઉદ્ભવે છે અને તે જીવાત જે લોકોને કડે છે તેને આ નોર્મલી ચાંદીપુરા વાયરસ થાય છે અને તેની સૌથી વધુ અસર નાના બાળકો પર થઈ રહી છે। અને રાજ્યની અંદર જો અત્યારે વાત કરીએ તો અત્યાર સુધીની અંદર રાજ્યમાં 184 શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે, જેની અંદરથી 35 પોઝિટિવ કેસ છે અને એક દુઃખદ સમાચાર એ પણ છે કે અત્યાર સુધીમાં 22 બાળકોના આ વાયરસના કારણે મોત થઈ રહ્યા છે। સૌથી વધુ આ પ્રકારના વાયરસીસ જે છે આપણા બોર્ડરના વિસ્તારો છે, જે અંતરિયાળ ગામડાઓ છે ત્યાં જોવા મળી રહ્યા છે, જેને લઈને હવે આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે અને તેને લઈને આરોગ્ય તંત્ર દ્વારા કેટલાક પગલાં લેવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ ડૉક્ટરો દ્વારા પણ કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ જો તમારા બાળકની અંદર જે અંતરિયાળ ગામડાઓ છે તેની અંદર આ વધુ કેસ જોવા મળી રહ્યા છે તો તમારા બાળકને કેવી રીતના ટેકલ કરશો કે તમારા બાળકને ચાંદીપુરા વાયરસ થયો છે કે નહીં તેની પ્રાથમિક માહિતી મેળવીશું કે જેનાથી આપણે વધુમાં વધુ બાળકો છે તેને બચાવી પણ શકીએ અને તેમને યોગ્ય સારવાર જો સમય મળી જાય તો તેને રિકવર પણ કરી શકે। તે વિશે ચર્ચા કરીશું આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ગેસ્ટ પેનલમાં ડૉક્ટર ઉર્મન ધ્રુવ કે જેઓ કન્સલ્ટન્ટ ફિઝિશિયન છે એસસીજી હોસ્પિટલ, અને જયેશ વાઘાણી રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી છે। જયેશભાઈ, ઉર્મનભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। સૌથી પહેલા ઉર્મન સર, કે ચાંદીપુરા વાયરસ જે સૌથી વધુ ઇફેક્ટ કરી રહ્યો છે બાળકોને અને તેના લક્ષણો કેવા હોય, માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ, આરોગ્ય અધિકારીઓ છે કે જ્યારે એ દરેક ગામડે ગામડે અત્યારે ફરી રહ્યા છે તે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ અને આ ચાંદીપુરા વાયરસનો જે કહેર છે તે કેટલો સીમિત છે? ચાંદીપુરા વાયરસ સાધારણ રીતે બાળકોનો રોગ છે। 9 મહિનાથી 14 વર્ષ વચ્ચેના બાળકોને રોગ થાય છે અને શરૂઆત સૌથી પહેલા જ્યારે 1965માં શોધાયો ત્યારે તો આને ડેન્ગ્યુ માની લેવામાં આવ્યો હતો, મતલબ કે ડેન્ગ્યુની ઘણી નજીકની શરૂઆત છે। બહુ જ હાઈ ગ્રેડ ફીવર 102, 103, 4 ફીવર સાથે આ તાવ શરૂ થાય છે। ઠંડી લાગીને તાવ આવે, ઠંડી લાગ્યા વગર પણ તાવ આવે, સાથે પુષ્કળ માથાનો દુખાવો, ઉલટીઓ ચાલુ થાય, કેટલાક કિસ્સામાં ડાયરિયા હોઈ શકે અને ત્યારબાદ બીજા કે ત્રીજા દિવસે દર્દીની મેન્ટલ કન્ડિશન, એની એલર્ટનેસ બદલાય, સ્ફૂર્તિ ઓછી થાય, ધ્યાનમાં રહ્યા કરે, એના ચહેરા પરનું તેજ ઓછું થાય, હલનચલન ઓછું થાય અને આ રોગ એટલો ઝડપથી આગળ વધે છે કે ચોથા દિવસે ખેંચ આવી શકે અને મગજનો તાવ ચાલુ થાય અને જનરલી 5મા 6થા દિવસે બાળક મૃત્યુ પામે। એટલે ડરાવવા માંગતા હોઈએ તો કહી શકાય કે આ બહુ ઝડપથી આગળ વધતો રોગ છે, પણ ફાયદો અથવા સારી વસ્તુ, ફાયદો તો નહીં કહેવાય પણ સારી વસ્તુ એ છે કે આ બહુ લિમિટેડ એરિયામાં છે, બહુ ઝડપથી કન્ટેન થઈ શકે છે। એના એપિસોડ છેલ્લા 5 વર્ષમાં વધી રહ્યા છે, પણ એને ઝડપથી કન્ટેન કરી શકાય છે, લિમિટમાં લાવી શકાય છે, અટકાવી શકાય છે વેક્ટરનું ટ્રાન્સમિશન અટકાવીને। એટલે માતા પિતાએ મુખ્યત્વે ધ્યાન રાખવાની 3 વસ્તુ: નંબર 1, હાઈ ગ્રેડ ફીવર આવે અને તમારા કોન્ટેક્ટમાં કોઈને હાઈ ગ્રેડ ફીવર હોય અથવા કોઈને ચાંદીપુરા વાયરસનો રોગ થયેલો હોય અને બાળકને હાઈ ગ્રેડ ફીવર આવે તો સૌથી પહેલા તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો, નજીકના જે પ્રાઇમરી હેલ્થકેર સેન્ટર હોય એનો સંપર્ક કરો અને તાત્કાલિક બ્લડ લેવડાવડાવો, જેથી કરીને એનું નિદાન વહેલું થઈ શકે, નંબર 1। નંબર 2, જો બાળકને કોઈ તકલીફ ના હોય તો એને માખી અને મચ્છરથી બચાવો, કારણ કે મોટાભાગનો આ રોગ માખીથી ફેલાય છે, સેન્ડફ્લાયથી, પણ સેન્ડફ્લાયને અને સાદી માખીને સેપરેટ કરવાનું થોડું અઘરું છે। એની પાંખો વી શેપની હોય અને બ્રાઉન કલરની હોય, પણ એ અઘરું કામ છે। એટલે કોઈ પણ પ્રકારની માખીથી બચાવો અને કેટલાક એપિસોડ એવા જોવા મળ્યા છે કે જ્યાં મચ્છરથી ફેલાય છે। એટલે તમારા બાળકને મચ્છર અને માખીથી બચાવો, એને માટેનો શ્રેષ્ઠ રસ્તો મોસ્કિટો રિપેલન્ટ ઓઇન્ટમેન્ટ લગાડો। તમે જે અગરબત્તીઓ આવે છે માત્ર એના પર રિલાય નહીં કરો, પરંતુ બાળકને ઓઇન્ટમેન્ટ લગાડો આંખ અને હોઠ સિવાય, અને સાથે રાતે સૂતી વખતે મોસ્કિટો નેટ વાપરો। આજુબાજુ જ્યાં પણ ભેજ હોય તે કાઢી નાખો, જેટલું બને એટલું એરેશન અને વેન્ટિલેશન અને લાઇટ વધારશો એટલી માખી થવાની શક્યતા ઓછી રહેશે। સો ઓલ ઇન ઓલ
prevention is the best way to treat this disease. જયેશભાઈ, જે પ્રમાણે ઉર્વિનભાઈએ કહ્યું કે ખાસ કરીને જે અંતરિયાળ ગામડાઓના વિસ્તારો છે કે જે પછી મળવાળા ઘર છે, ખાસ કરીને તે જગ્યાએ આ બધા કેસીસ વધારે જોવા મળી રહ્યા છે. તંત્ર પણ સતર્ક છે. હેલ્થ મિનિસ્ટર દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં તમામ અધિકારીઓને કહેવામાં આવ્યું છે. કેવા પ્રકારની તૈયારીઓ અને આપના વિસ્તારની અંદર કેવી છે સ્થિતિ? જી, ખાસ કરીને વાત કરીએ તો CPHE વાયરસ એટલે કે ચાંદીપુરા વાયરસથી સમગ્ર રાજ્ય છે હાલ એલર્ટ મોડ ઉપર છે. 2024, 25 અને 26ના જે ચોમાસા પછીના દિવસો છે ત્યારે મોટાભાગે ચાંદીપુરા વાયરસ ના કેસીસ જે છે એ નોટિફાય થયા છે. એમાં પણ જે પોઝિટિવિટી રેટ જે છે ઘણો બધો વધુ હવે હાલ જણાઈ રહ્યો છે. પરંતુ એક બાબત રાહતની પણ કહી શકાય કે જે મોર્ટાલિટી હતી એ આપણે ભૂતકાળના વર્ષો જે છે એના કરતા ઘણી બધી મોર્ટાલિટી આપણે ઘટાડી શક્યા છીએ. તો સૌપ્રથમ જણાવવા માંગુ છું કે ચાંદીપુરા વાયરસ આપણે જે એક્યુટ વાયરલ એન્સેફેલાઇટિસ કહીએ તો એનું નામ ચાંદીપુરા કેમ પડ્યું? તો 1965માં સૌપ્રથમ કેસ ચાંદીપુરા જે ગામ જે છે મહારાષ્ટ્રમાં ત્યાંથી ડિટેક્ટ થયો હતો એટલે આને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું હતું. સાહેબે લક્ષણો ઉપરાંત એના મેજરમેન્ટ અને તમામ બાબતો જે છે પ્રિવેન્ટિવ મેજરની વાત સાહેબે કરી. તો સૌપ્રથમ તો હું આપને જણાવવા માંગુ છું કે રાજ્ય સરકાર જે છે આ બાબતમાં સંપૂર્ણ એલર્ટ છે. વિવિધ પ્રકારની એડવાઇઝરી રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે. રાજ્ય સરકારે તમામ રાજ્યના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, PHC, CHC, સબ સેન્ટર વગેરે જગ્યાએ ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ખાસ કરીને પ્રિવેન્ટિવ મેજર્સની કામગીરી આરંભી દેવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત જણાવી દઈએ કે ભૂતકાળમાં જેટલા પણ કેસો આવ્યા ત્યાં એમના કેસોની અંદર આલ્ફા સાયપરમેથ્રિન નામની જે દવા જે છે એના ઇન્ટ્રારેસિડ્યુઅલ સ્પ્રે કરવાની પણ સૂચના જે છે માનનીય રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આપવામાં આવી હતી. જેના દ્વારા કહી શકાય કે સેન્ડ ફ્લાય જે છે એ ભૂતકાળમાં વિસ્તારમાં હોય તો એના આ જે દવાથી જે છે એનો નાશ કરી શકાય. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા શંકાસ્પદ કેસો જે છે નોટિફાય થાય એની આજુબાજુ સેન્ડ ફ્લી જે છે એની શોધવાની એટલે કે એન્ટેમોલોજીકલ સર્વેલન્સની કામગીરી કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી. એ અનુસંધાને સમગ્ર રાજ્યમાં કામગીરી આરંભી દેવાઈ હતી. આ ઉપરાંત મેલેથિયોન ડસ્ટિંગ પાવડર વડે ખાસ કરીને જોવા જઈએ તો કાચા ઘરો, માટીના ઘરો ઉપરાંત જ્યાં તિરાડો વાળા ઘર હોય, ભેજવાળું વાતાવરણ હોય, છૂટા છવાયા જે વાડી વિસ્તારના ઘરો હોય વગેરે જગ્યાએ આ સેન્ડ ફ્લી જે છે જોવા મળતી હોય છે. વાત કરીએ તો આ સેન્ડ ફ્લાય જે છે સામાન્ય માખી કરતા ઘણી બધી નાના કદની હોય છે, પરંતુ એક મચ્છરથી થોડાક મોટા કદની જે છે આ માખી જોવા મળતી છે. ખાસ કરીને વાત કરીએ તો આ માખી જે છે આટલી બધી ઉડતી નથી, પરંતુ કૂદકા મારીને આગળ વધતી હોય છે. એટલે મોટાભાગે જોવા જઈએ તો ખાસ કરીને શાળાએ જતા બાળકો, આંગણવાડીએ જતા બાળકો ઉપરાંત પ્લેગ્રાઉન્ડમાં રમતા અથવા છૂટાછવાયા વાડી વિસ્તારોની અંદર રમતા બાળકોમાં આનું બાઇટિંગ હેબિટ થવાની શક્યતા વધારે છે નોંધાતી હોય છે. અને એના અનુસંધાને હાલ જે છે મેલેથિયન ડસ્ટિંગ પાવડરના છંટકાવની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. આ ઉપરાંત ખાસ કરીને સરકારશ્રી દ્વારા વિવિધ પ્રકારના પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનો ઉપરાંત સરકારી પીડિયાટ્રિશિયનો અને જેટલા પણ લોકો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ ઉપરાંત ફિઝિશિયન એસોસિએશન સાથે સંકળાયેલા છે તમામની એક કન્ટિન્યુઅસ મેડિકલ ટ્રેનિંગનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરાયું. સમગ્ર રાજ્યમાં ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ થઈ. સૌપ્રથમ તો વાત કરીએ કે વહેલું નિદાન અને વહેલું સારવાર ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું હતું. કોઈ પણ શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી જો જણાય તો તાત્કાલિક જે છે એમને પીડિયાટ્રિશિયન એટલે કે જ્યાં ઇન્ટેન્સિવ કેર ઉપલબ્ધ હોય ત્યાં જ રિફર કરવા અને તાત્કાલિક જે છે એમને ધારાધોરણ મુજબની ટ્રીટમેન્ટ શરૂ કરવાની સૂચનાઓ પણ રાજ્ય સરકારે આપી. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં કોઈ પણ પ્રકારનો હેવોક ક્રિએટ ના થાય અને એક યુનિવર્સલ લેબોરેટરી ડાયગ્નોસિસ જે છે મેન્ટેન રહે એવા ઉમદા આશય સાથે આપણી જે ગાંધીનગર ખાતે વાયરોલોજીની જે લેબ છે ત્યાં જ તે DBRC લેબ ખાતે જ સેમ્પલ જે છે સરકારી મેડિકલ કોલેજ મારફતે મોકલવાની સૂચનાઓ પણ પ્રસિદ્ધ થઈ. તો એના અનુસંધાને કોઈ પણ પ્રકારની લેબમાં પણ ડાયગ્નોસિસ કે નિદાનમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે એનું પણ રાજ્ય સરકારે ધ્યાન દોર્યું છે. આ ઉપરાંત ખાસ કરીને લોક જાગૃતિના કાર્યક્રમો કરવા, આ ઉપરાંત IEC પત્રિકા બેનરનું વિતરણ કરવું, આ ઉપરાંત પ્રેસ બાઇટ્સ આપવી વગેરે જેવી કામગીરી લોક જાગૃતિની અને લોકહિતની કામગીરી જે છે રાજ્ય સરકાર કરવામાં આવી છે. ઉર્વન સર, જે રીતના અત્યાર સુધી આપણા આરોગ્ય અધિકારીએ કહ્યું કે તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ જો વાત કરીએ તો સેન્ટ ફીઝની, તો ખાસ કરીને એક તો એનું ઉપદ્રવ કેવો છે કે શું એ વધુ પ્રમાણમાં સ્પ્રેડ થશે? કારણ કે આપણે જોઈએ છે કે ચોમાસું આવે એટલે જે નોર્મલ માખી હોય છે, રીતના આપણે કહ્યું કે તે માખીને બંનેને અલગ તારવવી એ ખૂબ અઘરું છે, પરંતુ જોઈએ તો માખી અને મચ્છર આ બંનેનો ઉપદ્રવ ખૂબ વધુ અને ખૂબ જ ઝડપથી થતો હશે. તો આ જે સેન્ટ ફ્લી છે તેનો ઉપદ્રવ એટલો જ
ઝડપથી થશે તો આવનારા સમયની અંદર શું વધુ કહેર જોવા મળી શકે? જી ના, સેન્ટફ્લી જે છે એ સાધારણ રીતે એશિયાની અંદર બહુ પ્રચલિત નથી, બહુ લિમિટેડ એરિયામાં થાય છે. પ્લસ કોવિડ પહેલી વાર થાય, બીજી વાર થાય અને ત્રીજી વાર થાય તો ત્રીજી વાર ગવર્મેન્ટ અને આખી મશીનરી એનાથી ટેવાયેલી હોય છે કે અમારે શું ડ્રીલ કરવાની છે. ચાંદીપુરા વાયરસની એ જ પરિસ્થિતિ છે. આખી ગવર્મેન્ટની જે મશીનરી છે, ડોક્ટર સાહેબથી માંડીને દરેક લેવલ સુધી, દે આર એલર્ટ અને દે હેવ સ્ટાર્ટેડ વર્કિંગ. એટલે આ સેન્ટફ્લી છે એ સાધારણ રીતે બહુ ઝડપથી લાંબુ ફેલાશે નહીં. પ્લસ સેન્ટફ્લી લાંબુ ઉડી નથી શકતી. એમણે કહ્યું એમ સાધારણ રીતે કૂદકા મારે છે જ્યારે આપણી સાધારણ ફ્લાય લાંબુ ઉડે છે. એટલે એનું પ્રજનન પણ દૂર સુધી થતું નથી. એટલે આશા ડેફિનેટલી રાખી શકાય કે આ સેન્ટફ્લીનું જે વિસ્તાર છે એ બહુ વધારે પડતો નહીં થાય. બાળક પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય અફેક્ટેડ થયેલું, એનો અર્થ એ નથી કે રોગ ફેલાવાનો છે. સેન્ટફ્લી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે, જે શક્યતા બહુ ઓછી છે કારણ કે એના ઉપર ઝડપથી કાબુ મેળવાય છે. અને નંબર 3, આ સેન્ટફ્લી મોઇશ્ચર અને ટેમ્પરેચર સાથે જોડાયેલી છે. જેવી થોડી ગરમી નીકળે એ સાથે સેન્ટફ્લીનું જે પ્રજનન તંત્ર છે એ અટકી જતું હોય છે. એટલે જો સળંગ અઠવાડિયું ગરમી નીકળશે તો તરત આ સેન્ટફ્લીનો ઉપદ્રવ ઓછો થઈ જશે. એટલે જનરલી જ્યારે પણ ગુજરાતમાં આના એન્ડેમિક્સ થયા છે ત્યારે સાધારણ રીતે 1.5-2 મહિનાથી વધારે નથી ટક્યા. યસ, ફ્રીક્વન્સી વધી ગઈ છે, એમાં ઇન્વોલ્વમેન્ટ વધી ગઈ છે, પણ એ એપિસોડ લાંબા નથી ટક્યા. એટલે આપણે ચોક્કસથી આશા રાખી શકીએ કે જેવી થોડી ગરમી નીકળશે, ટેમ્પરેચર ઉપર જશે અને ગવર્મેન્ટના જે જબરજસ્ત અભિયાન છે કામ લાગશે તો કદાચ 15-20 દિવસમાં આપણે આના ઉપર કાબુ મેળવી શકીશું. ડોક્ટર રૂમાન, બીજો એક સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે એક તો વાતાવરણ આવું છે અને સામાન્ય જોઈએ તો તાવ, શરદી, ખાંસી એ અત્યારે આ ઋતુમાં વધુ થતી હોય છે. તો ઘણીવાર માતા પિતા પણ એવું હોય છે કે આ ચોમાસાની ઋતુ છે તો એને નોર્મલ તાવ આવ્યો છે, નોર્મલ ટ્રીટમેન્ટ ઘરે જ કરી દેશે. પછી જ્યારે 3-4-5 દિવસ આપે કહ્યું કે મેક્સ ટુ મેક્સ 4-5 દિવસ સુધી એ તાવ છેક મગજ સુધી પહોંચી જાય છે, તો એ જે તાવ છે એટલે સામાન્ય તાવ, દરેક તાવને સામાન્ય તાવ ન ગણવો જોઈએ. કદાચ જો કોઈ તાવને આપણે સામાન્ય તાવ ગણીએ તો એ ચાંદીપુરાનો પણ હોઈ શકે, તો જેના કારણે બાળકોનો મૃત્યુદર પણ વધી શકે છે. શું કહેશો? બહુ જ મહત્વનો પ્રશ્ન કર્યા છે, આ પ્રોગ્રામનો સૌથી મહત્વનો પ્રશ્ન. અને ડોક્ટરો માટે પણ થોડું અઘરી વસ્તુ છે, પરંતુ યસ, નંબર 1, જો તમારા બાળકને થોડી શરદી અથવા તો ગળામાં દુખાવા અથવા નાકમાંથી પાણી ગળવાની સાથે જો આ તકલીફ, તાવની તકલીફ હોય તો સાધારણ રીતે ચાંદીપુરા હોવાની શક્યતા ઓછી છે. કારણ કે ચાંદીપુરાનો વાયરસ રાઇનો વાયરસ નથી, મતલબ કે નાકને અસર કરતો નથી. તો પહેલું, ઘણા બધા દર્દીઓ આ પ્રમાણે તમે સ્ક્રીન કરી શકો કે શરદીથી, ઉધરસથી, ગળામાં દુખાવાથી, ફ્લૂ જેવા લક્ષણોથી તાવ ચાલુ થયો હોય તો એ તાવ ચાંદીપુરા હોવાની શક્યતા ઘણી ઓછી છે. નંબર 2, વેરી ઇમ્પોર્ટન્ટ, ચાંદીપુરાનો તાવ પહેલા જ દિવસથી બહુ ભારે તાવ હોય છે અને લગભગ બીજા દિવસથી બાળક સુનમુન થઈ જાય છે, લેવલ ઓફ કોન્શિયસનેસ ઘટે છે, ઘેનમાં રહે છે. જેવું પણ તમારા બાળકને કોન્શિયસનેસ થોડીક પણ ઓલ્ટર થતી લાગે, ઘેનમાં રહેતું લાગે, રમતું અટકી જાય, તો દેટ ઇઝ વન ટાઈમ વેન યુ શુડ ઇમિડિયેટલી, તરત જ તમારે ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ. કારણ કે કાં તો ડેન્ગ્યુ હોઈ શકે, કાં તો ચાંદીપુરા હોઈ શકે, બંને પોતાની રીતે જોખમી છે. સો હાઈગ્રેડ ફીવર, ઉલટીઓ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એની કોન્શિયસનેસના, એની સભાન અવસ્થામાં થોડો ઘણો પણ ફેર દેખાય, બાળક રમતું અટકી જાય, પડ્યું રહે, બેસી રહે, બહુ એક્ટિવિટી ના કરે, તો આ એક જગ્યા એવી છે કે જે ડોક્ટરનો તરત કોન્ટેક્ટ કરવો જોઈએ. પણ અધરવાઇઝ બ્લડ ટેસ્ટ અને CSF ટેસ્ટ સિવાય ચાંદીપુરા વાયરસનું નિદાન લગભગ અશક્ય છે. એટલે કે ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય દવાઓ ન આપી દેવી જોઈએ. સામાન્ય ડોક્ટરના ત્યાં જઈને કોઈ પણ કે તાવ આવ્યો છે, 2 દિવસથી રમતો નથી, જયભાઈ, બહુ તો મહત્વનો પ્રશ્ન. આની જોડે હું બધાનું ધ્યાન દોરીશ કે ચાંદીપુરા વાયરસ અને ડેન્ગ્યુ બે સરખા લક્ષણો ધરાવતા છે અને બંનેમાં NSAID, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ, જેને પેરાસિટામોલ સિવાયની તાવ ઉતારવાની દવાઓ કહીએ છીએ, આ બંને રોગની અંદર આ દવાઓ ભારે બ્લીડિંગ કરી શકે અથવા જોખમ ઊભું કરી શકે. એટલે તાવ ભારે હોય તો પહેલા દિવસે પેરાસિટામોલની ગોળી સિવાય બીજી કોઈ પણ દવાનો ઉપયોગ ના કરવો.
પેરાસિટામોલ સિવાય કોઈ દવાને વાપરવી નહીં. બહુ તો તમે ઠંડા પાણીના પોતા મૂકી શકો, પણ મહેરબાની કરીને પેરાસિટામોલ સિવાય કશું પણ તાવ ઉતારવા માટે વાપરવું નહીં. જયેશભાઈ, ડોક્ટર સરે પણ ઘણી બધી માહિતી આપી, આપે પણ ઘણી બધી માહિતી આપી, પરંતુ જાગૃતિનો અભાવ ના કહી શકાય, પણ કેટલાક જે અંતરિયાળ ગામડાના વિસ્તારો છે જેમને રોજિંદી તેમનું બાળક કેવી રીતના રહેતું હશે, કેવી પરિસ્થિતિઓ છે, સૌ કોઈ જાણે જ છે. તો હજુ પણ એ લોકોને આપણે જાગૃત કરવાની જરૂર છે, અને સાથે જ તેમને પણ કે નોર્મલ એ લોકોના બાળકોને જો કંઈ પણ તાવ આવે, શરદી ખાંસી થાય, કે નોર્મલ એવું લાગે કે બાળક ગરમ છે, તો એ જાતે જ પોતાની રીતના એ લોકોની ઘરગથ્થુ ઉપચારથી તેની સારવાર કરતા હશે. તો તેને લઈને ખાસ કોઈ અભિયાન કે તેમના ઘરે ઘરે જઈને કે ગામડે ગામડે જઈને કોઈ પ્રકારની ઇવેન્ટ કે પ્રોગ્રામ્સ કે સેશન્સ? જી, ખાસ કરીને વાત કરીએ તો સેન્ડ ફ્લી જે વિસ્તારોમાં મળી આવી છે અને જે વિસ્તારોમાં શંકાસ્પદ ઉપરાંત પોઝિટિવ કેસો મળી આવ્યા છે, ત્યાં સઘન સર્વેલન્સની કામગીરી ચાલુ છે. મોટાભાગે જોવા જઈએ તો આ રોગ એક સેન્ડ ફ્લી દ્વારા જ ફેલાય છે, એટલે કે હ્યુમન ટુ હ્યુમન, માણસથી બીજા માણસમાં સીધે સીધા કોઈ પણ પ્રકારના પ્રવાહી, સ્નીઝિંગ કે સંપર્કથી ફેલાતો નથી. એટલે કે કોઈ રોગિષ્ટ વ્યક્તિ અથવા પોઝિટિવ વ્યક્તિ છે એને સેન્ડ ફ્લી કરડે તો સેન્ડ ફ્લીના જે છે આ વાયરસ જે છે આ સેન્ડ ફ્લી દ્વારા ટ્રાન્સમિટ થઈને આ સેન્ડ ફ્લી જે છે એ ઇન્ફેક્ટેડ થાય, અને ઇન્ફેક્ટેડ સેન્ડ ફ્લી અન્ય કોઈ તંદુરસ્ત વ્યક્તિ અથવા બાળકને કરડે, આ રીતે રોગનું ટ્રાન્સમિશન થતું જોવા મળે છે. તો આપણા માટે આ ખૂબ અગત્યની વાત કરી શકાય, કારણ કે આ ટ્રાન્સમિશન માત્ર ને માત્ર સેન્ડ ફ્લી દ્વારા થાય છે. તો રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત તમામ ડિસ્ટ્રિક્ટ અને કોર્પોરેશન દ્વારા પણ આ એડવાઇઝરી જે છે એનું પાલન કરવામાં આવે છે. ખાસ કરીને હાઈ રિસ્ક વિસ્તારો આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે જે વિસ્તારોમાં સેન્ડ ફ્લી મળી આવી છે. આ ઉપરાંત જ્યાં જ્યાં પોઝિટિવ અને શંકાસ્પદ કેસો પણ મળી આવ્યા છે ત્યાં પણ આ એડવાઇઝરી મુજબની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સર્વેલન્સની કામગીરી પણ આ વિસ્તારોમાં સઘન રીતે કરવામાં આવે છે. એટલે કે શંકાસ્પદ તાવનો કેસ પણ વાત કરી, સાહેબે વાત કરી કે 6 મહિનાથી માંડીને 15 વર્ષના કોઈ પણ બાળકમાં હાઈ ગ્રેડ ફીવર, એટલે કે માત્ર ને માત્ર ઉચ્ચ કક્ષાનો અથવા વધારે પડતો તાવ હોય, આ ઉપરાંત ફ્લૂ જેવા કોઈ પણ લક્ષણો ન હોય, તો તાત્કાલિક જે છે આવા દર્દીને સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિશિયન ખાતે કે જ્યાં ઇન્ટેન્સિવ કેર ઉપલબ્ધ હોય ત્યાં રિફર કરવામાં આવે છે, અને એનું જે નિદાન અને નિદાન માટે જે છે એના સેમ્પલ લેવામાં આવે છે, અને એઝ અર્લી એઝ પોસિબલ જે છે એ ટ્રીટમેન્ટ જે છે એ સ્ટાર્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો જ્યાં અત્યારે પોઝિટિવ કેસો જે નોંધાયેલા છે એ તમામ વિસ્તારોમાં દવા છંટકાવથી માંડીને તમામ કામગીરી કરવામાં આવી છે. અને આપણા આજના સમયમાં એક વાત કરું તો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બધી રીલ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા શોર્ટ વિડીયોઝ પણ આ બાબતે ફરતા થયા છે, અને લોકો આજ હું વાત કરું છું કે દરેક વ્યક્તિના હાથમાં, એ ભલે મજૂર હોય કે તવંગર હોય, દરેક વ્યક્તિના પાસે ફોન છે, અને કોઈ પણ વ્યક્તિ જે છે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે રીલ્સ જોઈને પોતાની જાતને માહિતગાર કરતા હોય છે. તો આ એક મોટા માધ્યમથી જે છે એ આઈસી એ થઈ રહી છે. આ ઉપરાંત અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આશા બહેનો જે છે, ઉપરાંત જે છે ફિમેલ હેલ્થ વર્કર અને અન્ય તમામ સ્ટાફ જે છે, જે ફિલ્ડનો સ્ટાફ છે, એ લોકોને માહિતગાર કરવા માટે સતત ને સખન રીતે પ્રયત્ન કરી રહ્યો છે. આ ઉપરાંત વાત કરીએ તો આપના જે મીડિયાના માધ્યમથી પણ હાલ જે છે પ્રિન્ટ મીડિયા ઉપરાંત જે છે વિડીયો મીડિયાના માધ્યમથી પણ અથવા ન્યૂઝના માધ્યમથી પણ લોકો જે છે આ ખાસ કરીને ચાંદીપુરા કઈ રીતે ફેલાય છે, એના લક્ષણો શું છે, એના પ્રિવેન્ટિવ મેજર્સ શું છે, વગેરે બાબતે લોકો માહિતી મેળવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ કે જ્યાં આ વસ્તુ આપણે પહોંચી નથી શકતા, તો ખાસ કરીને એવા વિસ્તારોમાં આપણા જે છેવાડાના જે ફિલ્ડ વર્કર જે છે એના દ્વારા પણ આ માહિતી જે છે એ લોકો સુધી પહોંચી રહી છે. અત્યારે દરેક ઘર, જે વિસ્તારો છે જ્યાંથી ચાંદીપુરાના કેસીસ સામે આવ્યા છે, ત્યાં જેવા પણ ઘર છે, જે જગ્યાએ માટીના ઘર છે કે કાચા પાકા મકાનો છે, ત્યાં દવાનો છંટકાવ તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી આ પ્રકારની પ્રક્રિયા યથાવત જોવા મળી રહી છે. ઘરે ઘરે જઈને આશા બહેન વર્કર છે કે જેટલા બી સમાજ સુધારક છે, એનજીઓ છે, સરકાર છે, તે એક એક ઘરે જઈને તપાસ કરી રહ્યા છે. જે બાળકો છે તેમની મેડિકલ ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થઈ રહી છે કે નહીં, શું કોઈના ઘરે બાળક અને તાવ આવ્યો છે કે નહીં, તે તમામે તમામ પ્રકારની હાલ સરકાર તેમજ કેટલાક જાગૃત લોકો દ્વારા એક સેવાના રૂપે કામ કરવામાં આવી રહ્યું છે. ઉર્મિન સર, તમામે તમામ પ્રકારની કાર્યવાહી, બાળકો કેમ આનો શિકાર બની રહ્યા છે? પહેલો પ્રશ્ન એ થઈ રહ્યો છે એ કે
જો એ સેન્ટ ફ્રી કોઈ પુખ્ત વયના વ્યક્તિને કરડે તો તેના ઉપર તેની અસર જોવા મળી શકે ખરી આવનારા ભવિષ્યમાં? અત્યારે તો એ શક્યતા નથી, કારણ કે આના માટેની જે બે થિયરી છે, બંને થિયરીમાં એક થિયરી એવી છે કે બાળકોની બ્લડ બ્રેન બેરિયર થોડી થીન હોય છે, જેને કારણે આ વાયરસ આસાનીથી એને ક્રોસ કરી શકે છે. અને બીજી થિયરી એવી છે કે કદાચ આ વાયરસ એક શાકમાંથી મ્યુટેટ થયેલો વાયરસ છે, અને જેને કારણે ભૂતકાળમાં કોઈ ઇમ્યુનિટી આવેલી હોય તો એડલ્ટ્સને આ નથી થતો. પણ સાયન્સ આની પાછળ હજી શ્યોર નથી કે કેમ 14 વર્ષ સુધી જ થાય છે. પણ એક મહત્વની વસ્તુ જે હું કહેવા માંગુ છું, જે ડેન્ગ્યુ વખતે મેં અવારનવાર કહેલી છે, કે ગવર્મેન્ટ જે પ્રયત્ન કરી રહી છે, આપણે નાના હતા ત્યારે એક વાર્તા સાંભળતા હતા કે સૂરજ બહુ હતો ને રાજાને તડકો નડતો હતો, એટલે એને આખા નગરમાં વાત ફેલાવી કે આ સૂરજને ઢાંકી દો, અને લોકો જાત જાતના મોટા પડદા લઈને આવ્યા. તો ગવર્મેન્ટ જે કંઈ પ્રયત્ન કરી રહી છે એ બધું સૂરજને ઢાંકવાનો પ્રયત્ન કરી રહી છે, એના તરફથી પરફેક્ટ છે. પણ એક બાળક છત્રી લઈને આવ્યો કે સૂરજ નથી ઢંકાવાનો, એ કદાચ પોસિબલ ના થાય, તો તમે તમારી જાતને પ્રોટેક્ટ કરો. તો અત્યારે ઇન્ડિવિજ્યુઅલી ગવર્મેન્ટ પોતાનું જબરજસ્ત કામ કરી રહી છે, પણ ઇન્ડિવિજ્યુઅલી આઈ વુડ સ્ટ્રોંગલી સજેસ્ટ કે દરેકે દરેક, જ્યાં ચાંદીપુરા નથી ત્યાં પણ માખી મચ્છરથી બચો, અને બચવા માટે નોટ ઓનલી આજુબાજુના ફેરફારો કરો, પાણી ખસેડી દો એટસેટ્રા, પણ તમારા બાળકને દર 8 કલાકે જે મોસ્કિટો રિપેલન્ટ ક્રીમ છે એ દર 8 કલાકે લગાડો, આખી બાયના કપડાં પહેરાવો. આ મચ્છર ભલે રાતે આ સેન્ટ ફ્લી ભલે રાતે કરડતી હોય, પણ ડેન્ગ્યુ મલેરિયાના મચ્છર અન્ય સમયે કરડે છે. તો શહેર હોય કે ગામ, બધે જ ઠેકાણે તમારા બાળકને મચ્છરથી બચાવો, મચ્છરદાની અને રેપેલન્ટ ક્રીમ વાપરો, કારણ કે તમે જે અગરબત્તી વાપરો છો એ લઈને તમે બધે ફરી શકવાના નથી. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ વુડ બી, માખીને મચ્છરથી મોસ્કિટો રિપેલન્ટ ક્રીમની મદદથી બચાવો. એ તમારી એક નહીં 4 રોગો સામેની છત્રી છે, જે તમને ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા અને ચાંદીપુર વાયરસથી બચાવશે. એટલે કે પ્રિવેન્શનની જ વાત કરી રહ્યા હતા કે હંમેશા કહે છે ને કે ચેતતા નર સદા સુખી. તો સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ કોઈ જગ્યાએ મેસેજ પહોંચાડવામાં આવી રહ્યા છે, ડોક્ટરો દ્વારા પણ પરફેક્ટ નિદાન કરવામાં આવ્યું છે, અને ડોક્ટરો દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી છે કે ઘરગથ્થુ ઉપચાર રોગનો ઘરે ન કરો. હા, ધારી કે એને તાવ આવ્યો છે તો તમે ઘરેથી હોસ્પિટલ પહોંચો ત્યાં સુધી તેને પોતા મૂકો કે વોટેવર કેવી કરો, અને તમને લાગે તો તાત્કાલિક ધોરણે નજીકના આરોગ્ય કેન્દ્રમાં કે નજીકના હોસ્પિટલમાં પહોંચો. કારણ કે એક સામાન્ય તાવ, આપણે તો એવું જ ઈચ્છીએ કે કોઈ પણ બાળકને સામાન્ય તાવ પણ ના આવે, પરંતુ એક સામાન્ય તાવ એ ચાંદીપુરા બી હોઈ શકે છે, ડેન્ગ્યુ પણ હોઈ શકે છે, કે આવનારી મોટી બીમારીનું પણ એક સંકેત હોઈ શકે છે. એટલે કે પ્રાથમિક ધોરણે ઘરે ભલે તમે તેને લઈને કોઈ પણ દવા કરો, પરંતુ ડોક્ટરને બતાવવું પણ એટલું જ અનિવાર્ય છે. તો ડોક્ટર ઉર્મિન ધ્રુવ અને જયેશભાઈ વાકાણી, આપ અમારી સાથે જોડાને ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી. એઝ અ ડોક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી બધી ઇન્ફોર્મેશન પબ્લિક પહોંચી, અને સરકાર અત્યારે ચાંદીપુરા વાયરસને લઈને કેવી કામગીરી કરી રહી છે તેને લઈને પણ મોટાભાગની ઇન્ફોર્મેશન અમારા સુધી પહોંચાડી. જયેશભાઈ, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ડે સ્પેશિયલમાં આથી જ આજની ચર્ચા. ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ખૂબ જ દુઃખદ સમાચાર એ છે કે 22 બાળકોના મૃત્યુ નિપજ્યા છે, પરંતુ જે બાળકો બચ્યા છે તેની અંદર એક સામાન્ય વસ્તુ એ જોવા મળી છે કે તેમના માતા પિતાએ તાત્કાલિક ધોરણે પહેલાની ને બીજા જ દિવસે આરોગ્ય કેન્દ્રનો અને ડૉક્ટરનો સંપર્ક કર્યો છે. એટલે અત્યારે કોઈ પણ પ્રકારના ઘરગથ્થા ઉપચારના બદલે ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ અનિવાર્ય છે. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.